એનડીએ અને ઇન્ડિયા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। દર્શક મિત્રો, આજે આંકડાઓ સામે આવી રહ્યા છે। એક પછી એક આંકડાઓ હવે ચોંકાવનારા સાબિત થઈ રહ્યા છે। આપણી સાથે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા અને અરવિંદ જોબનપુત્રા જોડાઈ ગયા છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। તો ચોક્કસથી જે આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે, 25 લોકસભા ગુજરાતની સીટો અને 5 વિધાનસભાની સીટો। લોકસભા સીટો પર 266 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી થશે અને જે કાંટાની ટક્કર અત્યારે જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ ભાજપની જીત છે કે પછી ભાજપમાં આવેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની જીત છે। શું લાગી રહ્યું છે મુકેશભાઈ? આપને પૂછવા માંગીશ પહેલા। હેલો, સૌપ્રથમ તો મોદી સાહેબજી વારંવાર એમ કહેતા હતા કે આ વખતે ઐતિહાસિક જીત તરફ અમે આગળ વધી રહ્યા છીએ। 400 પારનો આંકડો એમણે ગણિત સમજાવીને આપેલો હતો। ઐતિહાસિક જીત ચોક્કસ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ માટે। 272 સીટ ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરે સાંજ સુધી તો ખરેખર એ અભિનંદનને પાત્ર હશે, પરંતુ એમની આ ભવ્ય જીતમાં ભવ્ય હાર દેખાય છે, એ સત્ય સ્વીકારવું રહ્યું। ચિંતન કોંગ્રેસ માટે નહીં, આ ચિંતન ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ માટેનું આ ચિંતન કરવું પડશે। હવે ચિંતન શિબિરો ચાલશે। કયું ગોત્ર, કયા ડીએનએ, જે ચર્ચાઓ, જે મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર વાતો ચાલી રહી હતી, કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ યુક્ત ભારતીય જનતા પાર્ટી બનાવી અને કદાચ જો એ બહુમતી મેળવી રહ્યા છે, 295 જે સીટો આવી છે એની અંદર કદાચ હું એવું માનું છું કે 40 થી 50 તો મૂળ કોંગ્રેસ ગોત્રના તે લોકો છે। એટલે જે પણ સીટ ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતવા જઈ રહી છે એમાં કોંગ્રેસના ગોત્રનો મુખ્ય ફાળો છે અને આ ગતિ, વિધિ, રીત, ભાત, ચલણ, પ્રચલન જોતા પ્રજાએ મત આપ્યો છે। પ્રજા સાક્ષર થઈ છે, દેશની પ્રજા જાગૃત થઈ છે, કોઈ જાતિવાદના રાજકારણમાં ફસાઈ નથી, એક એજ્યુકેટેડ પોતાનો મત આપ્યો છે, કોઈ યોજનાઓના પ્લસ અને માઇનસ પાસાઓને ચકાસ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એવું કહેવાતું હતું કે અમારે ત્યાં ઉમેદવારની મહત્વતા નથી, અમારે ત્યાં એકમાત્ર મોદીજીની મહત્વતા છે અને માત્ર મોદીજીનો ચહેરો તમે જુઓ, જ્યાં પણ આખા દેશની અંદર જ્યાં પણ પોસ્ટર લાગ્યા છે તો માત્ર ને માત્ર મોદીજીનું પોસ્ટર અને ઉમેદવાર માત્ર મોદીજીના નામે જ વોટ માંગી રહ્યા હતા। તો આ દેશની કમનસીબી છે। જ્યારે સંસદની અંદર 543 સંસદ સભ્યો મોકલવા હોય ને ત્યારે આપણા વિસ્તારમાંથી એક ઉમેદવારનું સિલેક્શન કરીને તેમની આગળ આપણા વિસ્તારના પ્રશ્નો મૂકીને સંસદની અંદર એ પ્રશ્ન રજૂ કરીને દેશની વિકાસની રાજનીતિમાં તેમનું મહત્વનું યોગદાન રહેતું હોય છે। આવી સ્થિતિની અંદર જે પણ પાછલી સંસદ હતી એ સંસદમાં બેઠેલા જે પણ સાંસદ સભ્યો હતા તેમને સ્વીકારવું રહ્યું કે અમારી જે ભૂલ હતી એ ભૂલને પ્રજાએ ઓળખી લીધી છે અને પ્રજાએ મત આપ્યો છે। નો ડાઉટ ઇન્ડી ગઠબંધનનો કોન્ફિડન્સ વધ્યો છે। એમણે જેમ આપણે એમ કહીએ કે અંબાજીની યાત્રા કરીએ અને પુણ્ય મળે, એ જ રીતે રાજનીતિની પદયાત્રા કરનાર રાહુલ ગાંધીને આ પદયાત્રા ફળી છે અને પુણ્ય મળ્યું છે। તે થકી પ્રિયંકાની એકમાત્ર સભા તમે જુઓ બનાસકાંઠામાં, એ ગનીબેન આગળ ચાલી રહ્યા છે। એટલે એમણે એ સમજાવવામાં સફળ રહ્યા છે, ઇન્ડી ગઠબંધન સફળ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના વિજયને ચકાસે, એનું પોસ્ટમોર્ટમ કરે અને એનો જવાબ આપવો પડશે, એ ચોક્કસ છે। ચોક્કસથી મુકેશભાઈ, અને અત્યારે જો બનાસકાંઠાની વાત કરીએ, હાલના આંકડા પણ સામે આવી રહ્યા છે। 2646 વોટથી બનાસકાંઠામાં ગેનીબેન આગળ છે। મહત્વનું છે કે હવે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીને વધારે મહેનત કરવી પડી શકે છે, કેમ કે ગેનીબેન જે રીતે ગેનીબેનનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જે રીતે તેઓ મતોથી આગળ વધી રહ્યા છે, તે લઈને શું લાગે છે અરવિંદભાઈ, બનાસકાંઠામાં બીજેપીને વધારે મહેનત કરવી પડશે કે શું? કશ્મકશની લડાઈ છે, એ વન સાઇડેડ મેચ છે જ નહીં।
અને એ જ અત્યારે સાબિત કરી રહ્યું છે કે ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ નિર્માણ પણ બનાસકાંઠા છે. અલબત્ત તમે જોશો તો જામનગરમાં પણ આગળ પાછળ થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુ કદાચ બનાસકાંઠામાં ગેનીબેન જીતી પણ જાય એવા સંજોગો પણ ઉપસ્થિત થઈ શકે એમ છે. એ સીટ પણ, કારણ કે ત્રણેક સીટ તો ભાજપ માટે કપડા ચઢાણ વાળી છે અને કદાચ ગુમાવવી પણ શક્યતાઓ છે. એ પહેલા પણ મેં કહ્યું હતું, અત્યારે પણ જે રિઝલ્ટ આવે છે અને જે ટ્રેન્ડ્સ નો માહોલ છે એ ટ્રેન્ડ્સ નો અપ્સ એન્ડ ડાઉન થયા રાખે છે. તો કદાચ આ સીટ પણ ગેનીબેન લઈ જાય એવું મારું માનવું છે. જે ચોક્કસ, અને જે રીતે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં ચૈતર વસાવાએ હાર પણ સ્વીકારી લીધી છે. બીજી બાજુ મનસુખ વસાવા આગળ જોવા મળી રહ્યા છે અને ભરૂચમાં ક્યાંક ને ક્યાંક અત્યારે કટોકટીનો પણ માહોલ સર્જાયો છે. તેને લઈને આપનું શું માનવું છે? હાલો જી અરવિંદભાઈ, આપને જ પૂછી રહ્યું છું કે ભરૂચમાં જે પ્રકારનો અત્યારે માહોલ સર્જાયો છે તેને લઈને આપનું શું માનવું છે? મનસુખભાઈ વસાવા ની ચોક્કસ જીત થઈ શકે એવું શક્યતાઓ છે, પરંતુ જે જાતના ઉતાર ચઢાવ છે, મેં તમને એવું કહ્યું કે અહીંયા પ્રતિસ્પર્ધા ખૂબ જ રોમાંચક થઈ રહી છે. છેલ્લા બોલે રિઝલ્ટની ખબર પડશે, કોણ છક્કો મારે છે કે કોણ સોનિયા રને આઉટ થાય છે. જો વિકેટ લઈ જાય તો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જાય, જો છક્કો મારે તો ચોક્કસપણે ચૈતન્ય વસાવા જીતી જાય એવા પણ સંજોગો ઉપસ્થિત થઈ શકે, કારણ કે ગણતરીઓ ઘણી બાકી હોય તો રિઝલ્ટમાં અપડાઉન થવાની છે. જો એ સૌથી વધારે લીડ લેતા હોય તો ચોક્કસપણે આપણે જેમ કે અમિત શાહજી જીતી રહ્યા છે, જેવી રીતે મનસુખ માંડવિયા જીતી રહ્યા છે, તો એના આપણે ચોક્કસ કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા જીતી રહ્યા છે. તો આ બધાનું આપણે આંકલન કરીએ તો ચોક્કસપણે એ લોકોની લીડ છે એ લીડ ઉતરી શકે એવી નથી. જ્યારે અહીંયા તો ઉતાર ચઢાવ તમને વારંવાર જોવા મળશે. એક બોક્સ ખોલશે તો એમાં કોંગ્રેસના મત મળશે, એક બોક્સ ખોલશે તો ઈવીએમ માંથી ભારતીય જનતા પાર્ટીના મળશે. એટલે કે અહીંયા જોવાનું છે કે એકદમ તીવ્રતમ હરીફાઈ થઈ રહી છે અને કદાચ કોણ જીતે એ અત્યારે કેવું વધારે પડતું છે. સાંજના 6 વાગે ખ્યાલ આવી જશે અથવા તો એ પહેલા ગણતરી થઈ જશે તો જાણવા મળશે કે કોણ જીત્યું છે, કારણ કે આ પણ સીટ કદાચ ભારતીય જનતા પાર્ટી ગુમાવે તો નવાઈ નહીં. જી, અને જે પ્રકારના અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે, મુકેશભાઈ શું લાગી રહ્યું છે, શું સંકેત આપી રહ્યા છે આંકડાઓ? આ આંકડાઓ એક સંકેત તો ચોક્કસ આપી રહ્યા છે કે જે સતત હારતી ટીમ જ્યારે વિજય તરફ આગળ વધતી હોય તો ત્યારે તેમની મહેનત દેખાતી હોય છે, તેમનું પરફોર્મન્સ દેખાતું હોય છે. એ રીતે ઇન્ડી ગઠબંધનનું પરફોર્મન્સ અહીંયા દેખાઈ રહ્યું છે. બીજી વાત કે સુરતનું ચૂંટણી પહેલા જે પ્રમાણે જે જીત નિર્વિરોધ કરવામાં આવી એ લોકશાહીની, સશક્ત લોકશાહીનું પ્રતિબિંબ નહોતું અને ત્યાં સુરતની પ્રજાએ જે લોચો ખાનારી પ્રજાએ લોચો વાળી દીધો એવું દેખાઈ રહ્યું છે. ઇલેક્શન કમિશનરે પણ એની નોંધ લેવી પડી. પરંતુ મારે એ કહેવું છે કે જે તે યોજનાઓ છે એ યોજનાઓની અંદર ક્યાંક કમી તો રહી જ છે. કમી રહી છે એ લોકોએ નોંધ્યું છે. તમે જુઓ બેન કે બેટી બચાવો બેટી પઢાઓની યોજનાઓ લાયા, મહિલા માટેની યોજના લાવ્યા, તો સોશિયલ ક્રાઇમની અંદર આંકડો ઘટ્યો નથી, વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત, સબસિડીની યોજનાઓ જે પણ લાવ્યા છે તે પ્રજા સુધી પહોંચી નથી. યુવા મતદારને ડિજિટલ આઈઆઈટીની ભરમાર કરી, આઈઆઈએમ ખોલ્યા, પણ ડોક્ટરોની કમી પણ હજુ આપણા દેશમાં છે. સોશિયલ ક્રાઇમની અંદર ક્યાં ઓછો આંક છે, વધતો જ ગયો છે. આપણા ગુજરાતની અંદર સતત બનતી ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે જે લોકોના જીવ જઈ રહ્યા છે, જે સંવેદનશીલ લોકોના આંસુ હજુ સુકાયા પણ નથી, આ ગુજરાતની પ્રજા જાણે છે, એમનું દર્દ એ જાણે છે. એ રીતે રાષ્ટ્રવાદની લહેર લઈને ચાલેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક રામ લલ્લાની ધજા લઈને ચાલેલા ઉત્તર પ્રદેશની અંદર આટલું પરિણામ ઓછું, એ ચિંતન કરવા જેવો વિષય છે. રાજસ્થાન કે જે હમણાં જ ચૂંટણીની અંદર સતત લીડ કરીને આગળ આવ્યું અને અત્યારે ત્યાં 50% પરિણામ દેખાઈ રહ્યું છે. એટલે કદાચ 1-2 સીટ ગુજરાતમાં ઓછી આવે તો મધ્યપ્રદેશ 1-2 સીટની પૂરક થઈ શકે છે, મધ્યપ્રદેશ પૂરું થઈ શકે છે. પરંતુ ચોંકાવનારી પરિસ્થિતિ એ છે કે સાઉથની અંદર જે સીટની અપેક્ષાઓ હતી એમાં કદાચ ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી છે, આગળ ઉતરી છે. પરંતુ જે ગઢ ગણાતો હતો, જે ઉત્તર દિશાથી જે લોકો દિલ્હી જતા હતા, એ જ ઉત્તર પ્રદેશની અંદર ઉત્તમ ગણાતું પ્રદેશ આજે
એ ખૂબ જ નબળું પ્રદર્શન કરી રહ્યું છે. ત્યાં મોટા ફેરફાર આવી શકે. યોગીજીની સીટ પણ ખતરામાં થઈ છે અને કદાચ આપણા મૃદુ અને મક્કમ ગણાતા જે મુખ્યમંત્રી શ્રી છે, લોકો એને મૃદુ કહે છે, પણ જ્યારે શાસન ચલાવવું હોય ત્યારે મક્કમ અને એક કડક શાસન કરતા હોય ત્યારે પ્રજા એ નોંધતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા રાજ્યની અંદર મોટા પરિવર્તનની શક્યતાઓ દેખાઈ રહી છે. 400 પારનો નારો અને 5 લાખની લીડ તો ક્યાંય દૂર દૂર સુધી અહીંયા દેખાતી નથી. એટલે જે તે વચનો આપ્યા છે અત્યારે તો એમને સત્તા મળે એ મહત્વની છે. એટલે ખરેખર બીપીની ગોળી સાથે રાખી જશે કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે એનડીએના નેતા હોય. એટલે આ સંઘર્ષની રાજનીતિનું, અને મને એ વાતનો આનંદ છે કે એક સાક્ષેપ અને એક મજબૂત વિપક્ષ જ્યારે સંસદમાં બેસશે ત્યારે ખરેખર વિકાસ દેશ તરફ આગળ વધી શકે અને ચોક્કસ નિર્ણય લેવાની અંદર જે ડર હતો કોંગ્રેસને, એનડીએને, કે જે એ લોકોને પ્રજાને સમજાવવામાં સફળ રહ્યા કે ભારતીય જનતા પાર્ટી 400 પાર કરીને સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે. એટલે એ સમજાવવાની અંદર એનડીએ સફળ રહ્યું છે. અને આનો મુખ્ય શ્રેય એ જાય છે કે જે ઇન્ડી ગઠબંધન છે, ઇન્ડી ગઠબંધનની અંદર એક જોડાણ થયું છે. એટલે 2-3 પાર્ટીઓ જે લડતી હતી એમના જે વોટ શેર એક થયા છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીને એટલે કે એનડીએને એ ભારે પડી રહ્યું છે. એ અહીંયા ચોક્કસ દેખાય છે. એક સમય એવો હતો કે ગુજરાતની અંદર આજ કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર હોય કે શક્તિસિંહ ગોહિલ હોય કે પરેશ ધાનાણી હોય કે બીજા બધા જે નેતાઓ કે ચૂંટણી લડવા માટે તૈયારી નથી અને એ પોતે ના પાડતા હતા, તે સમયે આજે જો આ પરિણામ જોઈને એ નેતાઓ પણ કદાચ એમના નિર્ણયને આજે ફેરવી શક્યા હોત. ચોક્કસ પ્રજા જે વોટ આપે છે અને હવે જે આક્ષેપ કરતા હતા કોંગ્રેસ પાર્ટી ઈવીએમ ઉપર, મને તો એ શંકા છે કે ભારતીય જનતા પાર્ટી વાળા એમ ન કહે કે ઈવીએમ ની અંદર આ ઇન્ડી વાળાએ સેટિંગ કર્યું છે, એવો પ્રશ્ન ન આવે. એટલે એ પણ કદાચ આપણે રાહ જોઈએ સાંજ સુધીમાં. જે મોટા મોટા કદના જે નેતાઓ છે એ નેતાઓ કયા કયા સ્ટેટમેન્ટ આપે છે, એ સ્ટેટમેન્ટ ઉપર દેશની રાજનીતિ નિર્ભર થયેલી છે. મને નવાઈ એ વાત લાગે છે રાહુલ ગાંધીજી મોદીજી કરતા ડબલ લીડ કરીને આગળ વધી રહ્યા છે રાયબરેલી સીટ. એટલે ઉત્તર પ્રદેશની જનતાનો મિજાજ ખરેખર એના ઉપર પોસ્ટમોર્ટમ થશે અને એના પ્રશ્નો અને ચિંતન નો દોર હવે ચાલુ થશે. આગામી ચૂંટણીઓ એક વન નેશન વન ઇલેક્શનની જે વાત કરવામાં આવેલી હતી અને જે પણ મુદ્દાઓ 24/7 ફોર 2047 નું વિઝન લઈને ચાલેલા આપણા પ્રધાનમંત્રીશ્રીને ક્યાંક ને ક્યાંક પીછેહટ કરવી પડી છે અને પોતાની નીતિઓની અંદર ચોક્કસ ફેરફાર કરવો પડશે. જાતિવાદનું સમીકરણ હવે નહીં ચાલે. રાષ્ટ્રવાદનું સમીકરણ જોઈ, સનાતનના સમીકરણ જોઈને ભાજપને રામ મંદિરની લહેર પર એટલો ભરોસો હતો, પરંતુ મોદીજી પ્રત્યે ચોક્કસ કહી શકાય કે એ ઈમાનદાર નેતા છે, વિઝનરી છે, વિશ્વ કક્ષાએ એમણે નામ કમાવ્યું છે. લેકિન જે ઇન્ડી ગઠબંધનને ઠગબંધન કહેતા હતા એ આજે એ લોકો એમને ઘમંડી ગઠબંધન કહેતા હતા. તો એ ઘમંડ છે, એ જે પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવ પરિવર્તનનો સમય ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ માટેનો આવી ગયો છે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે પ્રજાના મનમાં એવા પણ પ્રશ્નો ચાલી રહ્યા છે કે અબકી બાર 400 ને પાર જે વાત થઈ રહી છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ નારા લગાવ્યા છે અબકી બાર 400 ને પાર, શું લાગે છે અરવિંદભાઈ, અબકી બાર 400 ને પાર જોવા મળશે કે કેમ? મેં પણ પહેલા કહ્યું હતું, જે એક્ઝિટ પોલ આવ્યા હતા એમાં પણ મેં કહ્યું હતું કે ભાઈ એ યુપી નું જે હતું આખું પરિણામ ઊંધું થઈ ગયું. જે એક્ઝિટ પોલ કહેતા હતા કે 68 થી 71 સીટ મળશે, પરંતુ અત્યારે જે ટ્રેન્ડ જોવા મળે છે એ ટ્રેન્ડ્સમાં ચિત્ર કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે. એટલે કે એક્ઝિટ પોલ પણ ખોટા પડી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે યુપીમાં એ લોકોને ચોક્કસપણે સમાજવાદી અને કોંગ્રેસે બંને હાથ મિલાવીને સીટ કરી છે. એટલે કે મતોનું વિભાજન એને ફાડ્યું છે અને એ જ લાભ એ લોકોને મળી રહ્યો છે. અત્યારે એ પણ આપણે જોઈ રહ્યા છીએ જે રીતે ગુજરાતમાં જે જાતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લઈ અને વિવાદાસ્પદ નિવેદનોને લઈને
જે આક્રિય પ્રતિક્રિયા હતી એ બીજા પ્રદેશમાં પણ એની અસર જોવા મળી રહી છે. તો અહીંયા તો કદાચ 2-3 સીટનો જ એ લોકોને મળશે ડેફિસિટ, પણ બીજી જગ્યાએ એ લોકોને બહુ જ મોટો તફાવત જોવા મળે. રાજસ્થાનમાં પણ આપણે જોઈ શકીએ છીએ ત્યાં રાજપૂતની સંખ્યાઓ સૌથી વધારે છે, તો ત્યાં આપણે જોઈએ છે કે 50% આવી ગયા છે ત્યાં. તો આ બધું સમગ્ર ગણિત જોઈએ છે તો એક્ઝિટ પોલનું તારણ વન સાઇડેડ લાગતું હતું એવું નથી હવે, કારણ કે હવે તો ખરેખર લડાઈ છે. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી 272-73 નો આંકડો ચોક્કસપણે પાસ કરી જશે, પણ એ તો રિઝલ્ટ અંતે જ ખબર પડે. જોઈએ હવે ક્યાં સુધીની લડાઈ કોંગ્રેસમાં ટકી રહી છે લડાઈમાં, એ હવે આગળના ટ્રેન્ડ પછી ખબર પડશે. અને અત્યારે જે રીતે આંકડા એક પછી એક સામે આવી રહ્યા છે, મહત્વનું છે કે હવે કચ્છમાં વિનોદભાઈ ચાવડા 2,43,261 વોટથી આગળ છે, જ્યારે બનાસકાંઠામાં અત્યારે રેખાબેન અને ગેનીબેનનો જે રીતે અત્યારે જંગ જામ્યો છે. બનાસકાંઠાની જનતા પણ અત્યારે કયા મિજાજમાં છે તે પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે વિચારવું, કેમ કે બનાસકાંઠામાં ગેનીબેનનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે, પરંતુ આંકડાઓ જે કહી રહ્યા છે એક પછી એક, કાં તો રેખાબેન આગળ વધે છે કાં તો ગેનીબેન આગળ વધે છે. શું લાગે છે મુકેશભાઈ? અત્યારના આંકડા જોતા મને તો એવું લાગે છે કે આજે આંકડાઓને પારખનાર કોઈ ગ્રુપ હોય, કોઈ સંગઠન હોય તો એ છે સટોડિયાઓનું સંગઠન. સટોડિયા હોય જ્યારે ઇલેક્શનના રિઝલ્ટ પહેલા અને એક્ઝિટ પોલ પહેલા એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 300ની સીટની આસપાસ રહેશે. ખરેખર એક્ઝિટ પોલ લગભગ તમામ એક્ઝિટ પોલ એવરેજ 350 સીટ અને 400 સુધી પહોંચી ગયેલા. એના કરતાં તો સટોડિયાનું ગણિત લગભગ એ લોકોએ એક સીટનું જે પૃથક્કરણ કર્યું છે એ સાચું લાગે છે. શેર બજાર પણ એક્ઝિટ પોલને જોઈને જે કાલે 2300 પોઈન્ટ એટલે કે 14 લાખ કરોડ રૂપિયા લોકોએ કમાયા, એક 24 કલાકની અંદર અત્યારે 20 થી 22 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા છે. એટલે અમિત શાહ સાહેબ એમ કહેતા હતા કે ભાઈ તમે શેર બજારના શેર ખરીદી લેજો. એટલે એ સલાહ કદાચ જનતાને ભારી પડી ગઈ છે. અને આ આંકડા જોતા નીતિશ કુમાર અને શરદ પવાર કોની સાથે વાત કરી રહ્યા છે, હવે એવું લાગે છે કે જો લગભગ બંને સીટો એકબીજાને તોડીને સરકાર બનાવી શકે એવું ગઠબંધન કોને તોડવા, એ તોડની જે રાજનીતિ છે, આમ તો એમાં ભારતીય જનતા પાર્ટી મોખરે છે, આગળ છે, સર્વશ્રેષ્ઠ છે. એટલે એમાં કદાચ એ સફળ થઈ પણ જાય, પરંતુ સીટ તો અત્યારે જે પ્રમાણેના અવલોકન આવી રહ્યા છે, એનડીએને 294, 230 જે ઇન્ડિયા ગઠબંધનને બતાવવામાં આવી રહ્યું છે ને 19 અધર્સને બતાવવામાં આવી રહ્યા છે. એટલે આ આંકડાઓની અત્યારે જે છે ને આ જે મધ્યાહનનો સમય છે, મધ્યાહનના સમયની અંદર હવે જે બોલવાનું છે એ બોલવા માટે પણ ખરેખર વિચારીને બોલવાનો સમય આવી ગયો છે. અને મુકેશભાઈ અત્યારે જો વાત કરીએ તો નીતિશ કુમારે જે રીતે શરદ પવાર સાથે વાત કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમિત શાહ, ચંદ્રબાબુ સાથે, નાયડુ સાથે જ્યારે વાત કરી, તો અત્યારે જે રીતે અત્યારે આ સમીકરણો સામે આવી રહ્યા છે તેને લઈને આપનું શું માનવું છે? મોદીજીએ ગઈકાલે જ નીતિશ કુમારજી સાથે વાત કરી. યોગીજીને ત્યાંથી હટાવવાના સંકેતો આપણે જોયા છે, પાછલા અઠવાડિયાની અંદર ચાલી રહ્યા હતા. ગુજરાતની અંદર પણ જે પરિબળો કામ કરી રહ્યા હતા, સત્તા પરિવર્તનના અને મોટા ફેરફારના પરિવર્તનના સંકેતો આવી ગયા હતા. નીતિશ કુમાર એક પલટીબાજ નેતા છે, જ્યાં પલડું ભારી હશે ત્યાં એ પોતે બેસી જશે. એટલે એ તો આપણે છેલ્લા 6 વખતથી એમણે 6 વખત, કદાચ 7મી વખત પણ એ પક્ષ પલટો કરે તો એમાં કઈ નવાઈ નથી. એટલે રાજનીતિની જે પરિપક્વતા છે એ પરિપક્વતા આ ચૂંટણીની અંદર ધોવાઈ ગઈ છે. લોકોના જનમાનસની અંદર નેતાઓ, મેં ના કીધું કે કોંગ્રેસ મુક્ત કરવા જતા ભારતે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત કરી નાખી, એનું આ પરિણામ છે. એટલે લોકો મત આપ્યો છે એ સાક્ષર ગુજરાત હોય કે સાક્ષર દેશ છે. એટલે હવે ત્યાં રાષ્ટ્રવાદ કે જાતિવાદ કે યોજનાઓનો કોને ફાયદો થયો કોને નથી, પણ સર્વસ્વ જોવામાં આવે તો થોડે ઘણે અંશે મોદીજીના પક્ષમાં લોકોએ વોટ કર્યો છે. સોશિયલ મીડિયાએ આની અંદર મને તો બેન એ મજા લાગે છે કે સોશિયલ મીડિયામાં માત્ર ભારતીય જનતા પાર્ટીના વિડીયો નતા આવતા, એમાં કોંગ્રેસના પણ વિડીયો આવતા હતા. ડીપ ફેક વિડીયો પણ બહુ ચાલ્યા છે. એટલે લોકોએ છે ને ક્યાંક ઇમોશનલ જે રાહુલ ગાંધીના પ્રતિક્રિયાઓને જોઈએ, પ્રિયંકા ગાંધીની રેલીની એના જે અવાજ છે
જે હમણે મંગલસૂત્ર, મટન, મુજરા જેવા શબ્દોના પ્રયોગ થયા, શહેજાદા જેવા શબ્દોના પ્રયોગ થયા શબ્દોના, એ સક્ષમ રાજનીતિને શોભાયમાન ન હતા. અને જ્યારે મહિલા અને યુવા મતદારો એ આ પરિણામ નક્કી કરે છે એવું આપણા પ્રધાનમંત્રી શ્રી હજુ ગઈકાલે જ એમના એક ટ્વિટર પર એમને સંદેશો આપેલો હતો. અને એક આગામી દિશા પણ નક્કી થઈ ગઈ હતી. મને તો એ નવાઈ લાગે છે કે ગઈકાલે જે 5,000 લાડુ કે 50,000 લાડુ જે બનાયા છે તે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી જીતે છે કે નહીં. કારણ કે ગુજરાતની અંદર તો એ કહી જ દીધું છે કે અમે અહીંયા ઉત્સવ નહીં મનાવીશું. એ રાજકોટના કારણે નથી કીધું. હવે મને એવું લાગી રહ્યું છે એ સંવેદનાના આંસુઓ તો હજુ સુકાયા નથી, પરંતુ આ કદાચ એમને ગંધ આવી ગઈ હશે એટલે એ ઉજવણીનો માહોલ એ જોવા મળતો નથી. અને ઉજવણી કરે કયા મોઢે કરે? પ્રજાને તમે શું જવાબ આપશો? આટલા મોટા વચન, આટલું મોટું તમારો વિશ્વાસ, સબકા સાથ સબકા વિશ્વાસ લઈને જો તમે ચાલ્યા હોય તો પ્રજાએ આ રીતનો મૂડ કેમ બતાવ્યો? એ પ્રશ્ન ચોક્કસ આજે ઉભો થઈ રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગુજરાત માનવામાં આવી રહ્યું છે અત્યારે, કેમ કે ત્યાંથી જ ભારતીય જનતા પાર્ટી બહાર નીકળી છે અને ગુજરાતમાં જ અત્યારે કટોકટી જોવા મળી રહી છે. જે રીતે કોંગ્રેસને અત્યારે સમર્થન મળી રહ્યું છે આમ આદમી પાર્ટી, અને કોંગ્રેસને અત્યારે લોકો પસંદ કરી રહ્યા છે. જેમ આપ જોઈ શકો છો કે અત્યારે ગેનીબેનનું પ્રભુત્વ બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે. અન્ય નેતાઓ પણ ઘણા એવા છે જે લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી રહ્યા છે. ઘરે ઘરે જઈને આ લોકો આમાં જે 7 થી 8%, 10% જે મતદાન ઓછું થયું છે, અને બીજું ક્ષત્રિય આંદોલનના વોટ જે શેર એ બદલાયા છે, આ ગુજરાતની જે ચિત્ર જોઈએ છે એની અંદર આ બે પ્રમુખ કારણ મુખ્ય જવાબદાર છે એવું મને અત્યારે સમજાઈ રહ્યું છે. જી, અને અત્યારે જો વાત કરીએ તો ક્યાંક પશ્ચિમમાં પણ મોટી ચુનૌતી સાબિત થઈ શકે છે, કેમ કે પશ્ચિમમાં જે રીતે અત્યારેના આંકડા જે સામે આવી રહ્યા છે, બીજેપી માટે મહેનત વધારે લાગી રહી છે. શું લાગે છે અરવિંદભાઈ? અહીંયા પણ કસમકસની લડાઈ જ છે. અને આપણે જાણીએ છીએ કે જે જાતના પરિણામો અપેક્ષિત રાખતા હતા એનાથી અનપેક્ષિત પરિણામોનો સામનો કરી રહ્યા છે. એટલે કે ટ્રેન્ડ્સ પણ એ જાતનો જ વલણ બતાવે છે. એનો સચોટ જવાબ શેર બજાર આપે છે કે જે ઐતિહાસિક સ્તરે 5,000 ઉપરના પોઈન્ટનો ઘટાડો થયો છે. જે ગઈકાલે 2,500 પોઈન્ટથી અપ હતું એની જગ્યાએ 5,000 ઉપરનો ડાઉન થાય છે. તો આનું એક જ કારણ છે કે એ લોકોએ જે અપેક્ષા રાખી હતી કે 400 તો નહીં પણ 300 પ્લસની જે સીટોની અપેક્ષાઓ રાખી હતી શેર માર્કેટ એના ઉપર જ આખું અવલંબિત હતું. પરંતુ એ લોકોને એના અપેક્ષિત રિઝલ્ટ ના આવવાથી શેર બજાર પણ કડબડું થયું છે. કારણ કે આખું ફાઇનાન્શિયલ સેક્ટર આપણે જાણીએ છીએ કે જે ઇકોનોમિક સેક્ટર છે એ શેર બજારના જ્યારે ગ્લોબલમાં પણ જ્યારે કંઈ પણ ક્રાઇસિસ આવે છે તો એની સીધી અસર શેર માર્કેટ ઉપર પડે છે. પછી અમેરિકાનું યુદ્ધ હોય કે ઇઝરાયલનું યુદ્ધ હોય તો એની બધી અસરો આના પર. તો આ બધું ગણિત છે. જ્યારે અહીંયા ગણિત ઊંધું પડે ત્યારે એની અવળી અસરો આવી ફાઇનાન્શિયલ માર્કેટોમાં પણ પડતી હોય છે, ઇન્ટરનેશનલ લેવલ પર પણ પડતી હોય છે. ઇન્ટરનેશનલ લેવલ પર પણ એ લોકોના જે ઇન્ટરનેશનલ પત્રકારો છે જે બાજ નજરથી ભારતની પર નજર રાખી રહ્યા છે એ લોકો પણ થોડા આંચકા ખમી રહ્યા છે કે જે રિઝલ્ટ છે એના અપેક્ષા મુજબ નથી આવ્યું. અલબત્ત કદાચ ભારતીય જનતા પાર્ટી પાવરમાં આવી શકે એમાં કોઈ ડાઉટ છે, પણ જે 400 નો આંકડો હતો એમાં ઘણી બધી વસ્તુઓ એ લોકોએ વાસ્તવિકતાથી વધારે પડતી કરી છે, અથવા તો આપણે કહી શકીએ કે વધારે પડતો આત્મવિશ્વાસ બતાવ્યો હતો. ફક્ત એક મોદીજીની હિસાબે જીતાય નહીં એવું પણ અહીંયા સાબિત થઈ શકે છે. જે જાતનું ગણિત છે, ખાસ કરીને જે કે યુપીની આપણે વાત કરીએ છીએ જ્યાં જે મતનું વિભાજન નથી થયું એનો સીધો ફાયદો કોંગ્રેસ ને સમાજવાદી પાર્ટીને થઈ રહ્યો છે. અલબત્ત ત્યાંનું શાસન ખૂબ સારું હતું, ત્યાં વિવાદાસ્પદ મુદ્દા નહોતા, યોગીજીનું શાસન હતું. અને જે જાતના એક્ઝિટ પોલ આવેલા એક્ઝિટ પોલમાં પણ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું સમર્થન કરેલું. 9 થી 12 સીટ જ ફક્ત કોંગ્રેસને અને કોંગ્રેસને સમર્થિત પાર્ટીને મળશે એ જાતના આંકડાઓ આપેલા હતા. એ લોકો પણ સદંતર અહીંયા ખોટા ઠરી રહ્યા છે. તો આ બધું આંકલન છે એ ઘણી વખત વિપરીત આવે છે. દરેકનો એસેસમેન્ટ ને ગણતરી હંમેશા સાચી પડતી નથી હોતી. પછી ગમે તે હોય, વિદ્વાન હોય તો પણ હકીકત તો ખરેખર સાચો તો મતદાર જ હોય છે જે મતમાં પરિવર્તિત કરે છે. અહીંયા એક બીજું ખાસ એ કેવું છે કે જે કોંગ્રેસ વાળા એલિગેશન કરતા હતા કે ઈવીએમ છેલ્લી ઘડીએ બદલાઈ જાય છે અને મતોમાં
પરિવર્તિત આવે છે. તો આ વખતે લોકોને ચોક્કસપણે આભાસ થશે કે ઈવીએમ માં કોઈ ખામીઓ નથી, ઈવીએમ જ તમને જીતાડશે ને ઈવીએમ જ તમને ડુબાડશે. તો એવી રીતે ભારતીય જનતા પાર્ટી માટે પણ અત્યારે આપણે કહી શકીએ કે સીડીઓ ચડવાની કપરી થઈ રહી છે. જી ચોક્કસ અરવિંદભાઈ, અને જે રીતે આ વખતે વડાપ્રધાન મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો છે, સાઉથની જો વાત કરીએ તો સાઉથમાં તો કટોકટી જોવા જ મળી રહી છે, પણ સાઉથમાં આ વખતે કેવા પ્રકારનો માહોલ રહેશે, શું લાગે છે? સાઉથમાં એ લોકોએ ઘણું બધું વર્ક કરેલું છે, હોમવર્ક પણ કરેલું છે, અને જે નબળી કડીઓ છે ત્યાં ચોક્કસપણે એને જે 0 હતું એનાથી પાસિંગ માર્ક સુધી એ લોકો પહોંચી શકશે એવી અત્યારની સંભાવનાઓ છે, અને સીટ પણ મળશે. પરંતુ અહીંયા પશ્ચિમ બંગાળમાં અત્યારે તો જે રીતે ટ્રેન્ડ આવે છે એમાં સારી એવી સીટો તૃણમૂલ કોંગ્રેસ લઈ જઈ રહી છે, બીજી 50% સીટોમાં વિભાજિત થયેલું છે. તો આ બધું ગણિત જોઈએ છે તો સાઉથ ને વેસ્ટ બંગાળને આપણે ગણીએ તો ચોક્કસપણે જુદી વસ્તુઓ ઉદ્ભવે છે. સાઉથમાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ સારું એવું કામ કર્યું છે, અહીંયા કદાચ એને પ્લસ પોઈન્ટ મળી શકે છે, પરંતુ જે સીટ મળશે એ સીટ 400 ને પાર કરવા માટેની પૂરતી નથી, કારણ કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશમાં તો જો કે અત્યારે પરફોર્મન્સ સારું બતાડે છે, પણ ગુજરાત છે, એ સિવાયના ઉત્તર પ્રદેશ છે, ત્યાં એ લોકોની મોટી ડેફિસિટ જણાઈ રહી છે. એ ડેફિસિટને એ લોકો કેવી રીતે પૂરે છે હવે પછીના ટ્રેન્ડ પછી જ ખબર પડશે. એક પછી એક જ્યારે પાર્ટી હારવા તરફ જાય છે ત્યારે અગાઉ પણ આપે જોયું છે કે જ્યારે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતું ત્યારે હાર તરફ જતું હતું ત્યારે તેના નેતાઓ ગઠબંધન કરવા માટે બીજી પાર્ટીમાં જતા હતા અને બીજી પાર્ટીમાં તે જોડાઈ જતા હતા. હવે આ હાલ ભારતીય જનતા પાર્ટીનો થઈ રહ્યો છે. હવે જો વાત કરીએ તો અત્યારે અમિત શાહે અત્યારે જીનત રામ માંઝી જોડે વાત કરી છે, તેવા પણ સમાચારો જે પ્રકાશમાં આવી રહ્યા છે. તેને લઈને મુકેશભાઈ આપનું શું કહેવું છે? આપણે ગુજરાતની જ વાત કરો ને બેન, અર્જુન મોઢવાડિયા સાહેબ એક કોંગ્રેસનું એક મોટું માથું ગણાતું હતું, પ્રમુખ પદે રહી ચૂકેલો વ્યક્તિ જ્યારે ભાજપમાં જોડાય. સીજે ચાવડા વિજાપુરની સીટ ઉપરથી જ્યારે કોંગ્રેસની અંદર આટલા વર્ષોથી સતત જીતતો માણસ ભાજપની અંદર જોડાય, એટલે એ બે નેતાઓએ એવું માની લીધું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે 400 પાર કરશે. એટલે એ અને બંને જીત્યા છે, બંને ભારતીય જનતા પાર્ટીની સીટ ઉપરથી લગભગ જીતી ગયા છે એવું મને અનુમાન લાગી રહ્યું છે. એટલે તમે જે વાત કરી ને કે બીજા પક્ષના વાતાવરણની, એ જ રીતે તમે જુઓ રાજસ્થાનની અંદર ખૂબ જ મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે, અને યુપીમાં તો એનાથી પણ વધુ ફેરફાર. મને નવાઈ ત્યાં લાગે છે કે જે ભારતીય જનતા પાર્ટીને તેલુગુ, મલયાલમ, કન્નડ આ બધી ભાષાઓ નથી આવડતી, ત્યાં એમણે ભાષા શીખી છે. અને મોદીજીએ સાઉથની પ્રજા ધાર્મિક છે, તેમણે મંદિર મઠની અંદર જઈ અને સરસ ત્યાંના જે પરિવેશ છે, ધોતી પહેરવી હોય તો ધોતી પહેરી, ચંદન લગાવવું તો ચંદન લગાવ્યું, ભગવા પહેરવો તો ભગવા પહેર્યા, એ બધા જ એને ચૂંટણીના ડ્રામા તરીકે ઉપયોગ કર્યો એ ચોક્કસ કહી શકાય. એટલે સાઉથની પ્રજા ને જે યોજનાઓ પહોંચી છે, કેન્દ્રની યોજનાઓ ત્યાં પહોંચી છે, એનો લાભ એ લોકોએ લીધો છે. આર્થિક અનામતની વાત પણ ત્યાં ચાલી છે, તે કર્ણાટક જેવા સ્ટેટની અંદર મુસ્લિમ અનામતની પણ વાત ચાલી છે. એટલે આવા બધા મુદ્દાઓ એ સ્પર્શ્યા છે. આ વખતે ચોક્કસ કહી શકાય કે કદાચ તમે કોઈ પાર્ટીનું સન્માન કરો કે ન કરો, પરંતુ આ પરિણામ છે એ મતદારોનું સન્માન છે, એને ચોક્કસ કહી શકાય. જી જી. અને મુકેશભાઈ, જે રીતે આ વખતે કટોકટી છે, ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ધર્મને લઈને પણ હવે પ્રચાર પ્રસારમાં વધારે પડતું જોર જોવા મળ્યું છે. જે રીતે રામ મંદિરનો મુદ્દો ઉઠ્યો છે અને ક્યાંક ને ક્યાંક વિપક્ષને સનાતન ધર્મના મુદ્દા પર ઘેરવાની તૈયારી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ કરી છે. તેને લઈને આપનું શું માનવું છે? સનાતન ધર્મના મુદ્દે જો અંદરની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું જે ગોત્રી જે મુખ્ય છે, જેને આપણે RSS કહીએ છીએ, તેનાથી પણ કદાચ બંને વચ્ચે મતભેદ સર્જાયા છે એવું આ ચૂંટણીની અંદર દેખાઈ રહ્યું છે. બરાબર છે. બીજું કે જે રાજ્યની અંદર રામલલ્લાનું ભવ્ય મંદિર આટલા વર્ષો પછી બનતું હોય, ત્યાં આખા દેશની અંદર રામ મંદિરનું આપણે આખા દેશે એનું સ્વાગત કર્યું છે. એટલે પ્રજા ધર્મનું કામ કર્યું છે, તો એ હિન્દુ રાષ્ટ્રની જરૂર હતી, હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો હતો, એ તમે પાર કર્યો છે.
પરંતુ માત્ર મંદિર બનાવવાથી દેશનું શાસન ચાલતું નથી. જે પ્રશ્નો છે, યુવાના રોજગારના પ્રશ્નો છે, મહિલાના પ્રશ્નો છે, આપણે બનાસકાંઠાની અંદર જાઓ ને ત્યાં પાણીના પ્રશ્નો આજે 70-75 વર્ષ પછી પણ જો ત્યાં પાણીના પ્રશ્નો હોય અને નેતાઓ એમ કહેતા હોય કે ભાઈ અમે તો ઘર ઘરે અત્યારે નળ પહોંચાડ્યું. અરે ભાઈ 75 વર્ષ થયા અને હવે તમે નળ પહોંચાડો છો, એ શ્રેયની બાબત ન કહેવાય. હજુ આપણે કેટલા પાછળ છીએ. 80 કરોડ લોકોને આપણે મફત અનાજ આપીએ છીએ, એ ગૌરવ લેવા જેવી બાબત નથી. એ પક્ષના નેતાઓને સમજવું જોઈએ. નો ડાઉટ સુખાકારીમાં થોડાક અંશે વધારો થયો છે, તો સામે જેમ દર વર્ષે પગાર વધતો હોય, ખર્ચા વધતા હોય, આબાદી વધતી હોય તો કાર્યક્ષેત્ર વધતું હોય. 140 કરોડ દેશ છે એટલે જરૂરિયાત તો રહેવાની જ. લોકો વિશ્વ આખું નજર નાખી રહ્યું છે એટલે માર્કેટ તો મળવાનું જ. પરંતુ એ દિશામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને ડામવામાં કેટલા સફળ રહ્યા? એવું કહેવામાં આવે છે કે એના કરતાં તો કોંગ્રેસ સારી હતી, કે ભ્રષ્ટાચાર થતું હતું પણ કામ થતું હતું. અહીંયા તો ભ્રષ્ટાચાર બી થાય છે ને કામ પણ નથી થતું. એવા ક્યાંક લોકોના અવાજ ઉઠતા હોય છે. હું પ્રજા તરફથી મંતવ્ય આપી રહ્યો છું, કોઈ મારું પર્સનલ મંતવ્ય નથી, પરંતુ આવા અવાજ ઉઠતા હોય. એમ કે એવો ડર સુધી ઘૂસી ગયો હતો કે આ સરકારની સામે ન બોલાય. આ તો મોદી છે ભાઈ, આ તો ઈડી CBIની રેડના જે ઝટકા આપ્યા છે વિપક્ષી પાર્ટીઓને, એટલે લોકો સમજે છે કે ભાઈ તમે ઇલેક્શન આવે ત્યારે જ નેતાઓને જેલમાં નાખવાના. આ જે તમે આખું જે સમીકરણ બાંધીને રાખ્યું છે, કયા નેતાઓને 2 મુખ્યમંત્રીને તમે જેલમાં મોકલ્યા છે, એ પ્રજાના નેતૃત્વ કરી રહ્યા છે, ચૂંટણી લડી રહ્યા છે. નો ડાઉટ એમણે કામ કર્યું હશે. એ કામ જે છે એ સંવૈધાનિક સંસ્થાઓનું કામ છે, એ સંવૈધાનિક સંસ્થાઓ કરી રહી છે, પરંતુ એની અંદર ક્યાંક રાજનીતિ થઈ જાય એ ઉઘાડવું પડી ગયું છે. જી ચોક્કસી. અને જે રીતે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે, અરવિંદભાઈ આપને પૂછવા માંગીશ કે કઈ સીટો પર જ્ઞાતિગત સમીકરણો જોવા મળી શકે છે? જ્ઞાતિગત સમીકરણો પહેલેથી આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જ્યાં છે આદિવાસી વિસ્તાર છે ત્યાં જ્ઞાતિનું સમીકરણ ચલાવવામાં આવે છે. એવી જ રીતે અહીંયા પણ આપણે જોયું કે રાજકોટમાં પણ પાટીદાર સમાજનું આંદોલન હતું. પાટીદાર સમાજના આંદોલનને કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું હતું 2017માં, અને આ લોકોને ઘણો બધો ફાયદો થયો હતો. કોંગ્રેસને આંદોલન હંમેશા જ્ઞાતિનું રાજકારણ હંમેશા પોલિટિકલ લેવલે ચલાવતા જ હોય છે, અને એ જ ગણિત ઉપર એ લોકોના મતના આધારે જ એ લોકો ઉમેદવારને યોગ્યતાના આધારે નહીં પણ એ લોકોની સમીકરણને જ આધારે લોકો ઉમેદવારને ચૂંટતા હોય છે, અને એ જ ઉમેદવારને ઉભા રાખતા હોય છે. એની યોગ્યતાનો ધ્યાન નથી રાખતા. પરંતુ આપણી જે યંગસ્ટર્સ છે, જે હાલની આધુનિક જે પ્રજા છે, જે પહેલી વાર મતદાન આપે છે કે બીજી કે ત્રીજી વાર આપે છે, એ બધા સમજે છે કે જ્ઞાતિ એક બાજુ હોવું જોઈએ. દેશનો વિકાસ અને હકીકતે જે કઈ વસ્તુઓ છે એનું કેવી રીતે નેતાગણ સમાધાન કરી શકે છે અથવા તો સમસ્યાનો હલ કરી શકે છે, એવી વ્યક્તિને જો તમે ચૂંટો. આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટે ઘણી બધી ટિપ્પણીઓ કરી છે કે ક્રિમિનલાઇઝેશનને તમે ના આટલો બધો સાથ આપો, કારણ કે આપણે જે આંકડા જાણીએ છીએ કે જેટલા અમુક જગ્યાએ તો 22% જેટલું ઉમેદવારો છે લોકસભાના અત્યારના આજ 18મી લોકસભામાં એ પણ ક્રિમિનલ થી પીડિત છે. એવા લોકોને લોકો ઉભા રાખ્યા છે. તો પ્રજાને એમાં વિશ્વાસ નથી કે ચોખ્ખા ઉમેદવારોને તમે ઉભા રાખો, સારી વ્યક્તિને ઉભી રાખો. અલબત્ત આ બધું ગણિત બહુ અઘરું છે, કારણ કે ચુનાવ એક જટિલ પ્રક્રિયા છે. સારા માણસો આમાં નથી આવતા. એનું કારણ જ છે કે કોઈને આમાં એટલું બધું ઊંડે ઉતરવામાં રસ નથી. તો આ બધાને કારણે જ આવા લોકો છે લાભ લઈ જાય છે, અને કમ્પલસરી ઇન્ડિયામાં આ બધી વસ્તુઓનું ચલણ આપણે યુપીમાં આપણે એક વખત જોયું હતું, બિહારમાં પણ જોયું હતું કે અહીંયા લોકશાહીના નામે ખાલી લોકશાહી જ હતી. બાકી જયારે બેલેટ પેપર હતું ત્યારે રાતોરાત બેલેટ પેપરો બદલાઈ જતા હતા, અને અહીંયા જે વ્યક્તિને મસલ્સ પાવર ત્યાં વધારે કામ કરતું હતું અને એ લોકો જ રાજ કરતા હતા, ત્યાં જનતાનો અવાજ દબાઈ જતો હતો. હવે પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ છે. હવે ઘણા બધા આમૂલ પરિવર્તનો આવી ગયા છે. છતાં પણ જે બેઝિક મુદ્દો છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ત્યાં પણ આંશિક રીતે આપણે જોઈએ છે કે આ બધી વસ્તુઓને એ લોકો ચલાવે છે અને એ લોકોને ઉમેદવારની ટિકિટ પણ આપે છે. આપણે જાણીએ છીએ કે જેલમાં રહીને પણ ઉમેદવારો ચૂંટાયેલા છે. આ આપણા દેશની એક કમનસીબી છે કે જે કન્વિક્શન છે એ લોકોને અથવા તો જેને
પર આરોપ છે, ભલે રાજકીય આરોપ ન હોય, પણ જે ક્રિમિનલાઇઝેશન માઇન્ડેડ વાળા છે એવા લોકોને તમે ટિકિટ શું કામ આપો છો? સુપ્રીમ કોર્ટે અવારનવાર આના માટે ક્રિટિસાઇઝ કરી છે કે આવા લોકોને ના આપવી જોઈએ, આનું બધું ગણિત કરવું જોઈએ. ઇલેક્શન કમિશન વાળા પણ જયારે ડેટ નીકળી કરી ત્યારે પણ એને ચોખ્ખું કહ્યું હતું કે આ બધી વસ્તુનું ધ્યાન રાખો અને એ જ રીતે તમે ઉમેદવાર નક્કી કરો. તો આ બધી વસ્તુઓની અસર સ્વાભાવિકપણે મતદાર ઉપર પડે છે. પછી મતદાન ઉદાસ થઈ જાય છે, એટલે મત ગણતરીમાં પણ ઘણી વાર તો આ વખતે 60% મતદાન થયું છે, નહીં તો 40% 45% સુધી પણ પહોંચી જાય આવી પરિસ્થિતિ. પછી અરવિંદભાઈ, અને જે રીતે હવે વાત કરી કે જેની પર ક્રિમિનલ લો પેલા લાગેલા હોય છે, કેસ લાગેલા હોય છે, તેને જ આ પાર્ટીઓ ટિકિટ આપતી હોય છે, તે કેટલો હિતાવહ છે? મુકેશભાઈ, આપનું શું માનવું છે? પાર્ટીઓ ઉદ્દેશ્ય જોઈને કે નેતાનું પ્રભુત્વ જોઈને નથી આપતી, પરંતુ એની વોટ બેંક કેટલી છે, જાતિગત સમીકરણમાં એ વ્યક્તિ બેસે છે કે નથી બેસતો, એન કેન પ્રકારેણ ત્યાંથી સીટ જીતવી છે. મુદ્દાઓ સાઈડમાં છે, બીજા બધા પ્રકરણો સાઈડમાં છે. જોડતોડની રાજનીતિ કરીને પણ જો ઉમેદવારને લેવામાં આવે અને ત્યાંથી એમનો ટાર્ગેટ એક જ હોય છે કે ત્યાંથી ચૂંટણી જીતવી. હવે આપણે ચિત્ર અત્યારે ટીવીમાં જોઈ રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા અને પરેશભાઈ ધાનાણી અભિનંદન આપી રહ્યા છે. આ ચિત્ર તો અમે સંસદની કેન્ટીનમાં પણ જોઈએ છે કે એક થાળીમાં કોંગ્રેસ ભાજપના નેતાઓ જમતા હોય છે, બધું વાતચીત કરતા હોય છે, પરંતુ પ્રજા તમારા જે એકબીજાની ચૂંટણી સભાની અંદર એકબીજાના સામેના આક્ષેપો જાણે એવું લાગે કે એ લોકોની કટ્ટર દુશ્મની છે, એકબીજાના કટ્ટર દુશ્મન છે. એટલે આ રાજનીતિને પણ લોકો ઓળખી ગયા છે. એટલે એ આ દેશનું એક ચોક્કસ એમ કહી શકાય કે લોકો હવે સમજી ચૂક્યા છે. એ બાબત તરફ આગળ વધી રહ્યું છે. ગનીબેનની જીત નક્કી દેખાઈ રહી છે. એટલે ગુજરાતની જે હેટ્રિક છે 16,000 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે એવું મને દેખાઈ રહ્યું છે. ગનીબેન પાટણ તો ચોક્કસ જીત તરફ છે જ. એટલે ગુજરાતની 2 સીટ લગભગ કોંગ્રેસ માટે પાકી થઈ ગઈ છે. પરંતુ કોંગ્રેસ વાળાઓને હવે એટલો અભ્યાસ તો કરવો જ પડશે કે 2 સીટ તો જીત્યા છીએ, હવે આ જ જો સિલસિલો, આ જ જુસ્સો જો આગળ રાખે તો આવનારી જે વિધાનસભાની ચૂંટણીઓ છે એની અંદર પણ પોતાનું પરફોર્મન્સ સારું આપી શકે. એમની પાસે આ વખતે ઘણા મુદ્દા હતા, ભ્રષ્ટાચાર, બેરોજગાર, સંવેદનશીલ મુદ્દાઓ, આગના મુદ્દાઓ, મોરબી કાંડ હોય, તક્ષશિલા કાંડ હોય કે જે પણ ઘટનાઓ ઘટી છે, એક્સિડન્ટના પ્રમાણો વધ્યા છે, સોશિયલ ક્રાઇમ વધ્યું છે, ભ્રષ્ટાચારના કેસો વધ્યા છે. તો ગઈકાલના જ પેપરમાં જોયું, પોલીસ ઇન્સ્પેક્ટર 10-10 લાખ રૂપિયા લે છે. આ આપણા મૃદુ મક્કમ મુખ્યમંત્રીના શાસનની અંદર પકડાય છે, સારી વાત છે, પણ ડ્રગ્સનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે. ગુજરાતના પ્રશ્નો દિવસે દિવસે વધતા જાય છે. આનું ચિંતા અને ચિંતન રાષ્ટ્રીય પક્ષો કરે એવી પ્રજાની માંગ છે. જી, અને મુકેશભાઈ, આ વચ્ચે સમાચાર પણ સામે આવી રહ્યા છે કે ગેનીબેને ભવ્ય જીત મેળવી છે બનાસકાંઠામાં. તો આને લઈને આપનું શું કહેવું છે? કોંગ્રેસે ક્યાંક ભવ્ય જીત મેળવી છે, જ્યારે ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યાં જ કોંગ્રેસે પોતાની જગ્યા બનાવી છે. બનાસની બેન ગેનીબેન જીતી ચૂકી છે. બનાસની બેન છે એ બેન પૈસાથી ચૂંટણી નથી લડી. જી, એ વગર પૈસે એકદમ મધ્યમ ગરીબ કહીએ એ પ્રકારના એ ઉમેદવાર હતા અને એને લોકો સમક્ષ, પ્રજા સમક્ષ ગઈ છે અને પોતે જે વાત હતી એ સત્ય વાત મૂકી છે. લોકોએ સત્યને સાથ આપ્યો છે. એ એક ઓબીસી સમાજનો વર્ગ છે. ત્યાં પાણીના પ્રશ્નો બહુ જ હતા. ત્યાં લંપી ગાયના જે મરી ગઈ હતી બનાસકાંઠાની અંદર, પાકિસ્તાન બોર્ડર સ્થિતના પ્રશ્નો છે, રણના પ્રશ્નો છે, અને ત્યાં નેતાગીરી એટલે એક શુષ્ક પ્રભાવ, ત્યાં સુધી હજુ વિકાસ પહોંચી નથી શક્યો. એ લોકોએ એને એ પ્રશ્નો ઉઠાવવામાં ગનીબેન સફળ થયા છે. એટલા માટે ગનીબેનને લોકોએ સાથ આપ્યો છે. અને ત્યાં ગનીબેન માટે હું ચોક્કસ કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના અમુક એવા કાર્યકરોએ ગનીબેનને સાથ આપ્યો છે, તેથી ત્યાંથી ગનીબેન જીત્યા છે. એક એમની વાણીની અંદર એમનામાં શુદ્ધ ભાવના છે, એ સારી રીતે બોલી શકે છે, પ્રજા સમક્ષ પોતાનો મત મૂકે છે. જે પ્રકારે એમણે રેલીઓ કરી છે, એકમાત્ર પ્રિયંકાજી એમને ત્યાં આવી અને 17 કરોડ જે યુવા રોજગાર, બેરોજગારીના પ્રશ્નો ઉઠાવ્યા, પછી ત્યાં જે મંગલસૂત્ર ચાલ્યું, એટલે ત્યાંની પ્રજાએ એ વાતને સમર્થન ન આપ્યું અને ગનીબેનને સમર્થન આપ્યું. આપણે જોઈએ કે આજ સવારે બધા જ
નેતાઓ મંદિરમાં ગયા હશે, ભગવાન પાસે પ્રાર્થના કરી હશે, એ પહેલાં પણ જ્યાં જ્યાં ચૂંટણીની સભા કરવા જાય સવારે મંદિરે જાય. આ ચિત્ર પણ ધાર્મિક મત લઈને જોવા મળ્યું છે. પણ એની સામે ઇફતાર પાર્ટીની અંદર આ વખતે ઇન્ડી ગઠબંધનના નેતાઓ પણ નથી ગયા અને પોતે હિન્દુ મતને આકર્ષવામાં સફળ થયા. એ પણ ક્યાંક ને ક્યાંક જે ઇન્ડી ગઠબંધન આગળ વધી રહ્યું છે એનું પણ એક મુખ્ય કારણ ગણી શકાય. જી અરવિંદભાઈ, આપનું શું માનવું છે? અત્યારે બનાસકાંઠામાં પંજો ભારે પડ્યો છે, આપનું શું માનવું છે? મેં અગાઉ પણ મારા ભાષણમાં આપણા ડિબેટમાં કહ્યું હતું કે બનાસકાંઠાની સીટ કોંગ્રેસને મળે એવી સંભાવના પૂરેપૂરી છે. 3 સીટમાંની આ એક સીટ છે. બીજી આણંદની પણ સીટ જઈ રહી છે. કદાચ સુરેન્દ્રનગર અથવા જામનગરમાંથી એક સીટ બીજી પણ મળી શકે એવી શક્યતાઓ છે. તો બનાસકાંઠાનું તો હું પહેલેથી જ કહેતો આવું છું કે ગેનીબેન છે એનો ચોક્કસપણે એ જમીન પર રહીને જ કાર્ય કરેલું છે અને અગાઉ ભલે એજ્યુકેટેડ ડોક્ટર રેખાબેન ચૌધરી હોય એની સામે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું કમણિયા ખીલી શક્યું નથી. એ નિર્વિવાદ વાત છે. અને જ્ઞાનીબેન આપને પણ હમણાં થોડી વાર પહેલા પણ કહ્યું હતું કે જ્યાં કોંગ્રેસની જીત થવાની પૂરેપૂરી સંભાવના છે અને આજે તો એ જીતમાં પરિવર્તિત થઈ ગયું. એટલે કે જે હેટ્રિકની ઉમ્મીદ રાખતા હતા ભારતીય જનતા પાર્ટીઓ કે ગુજરાતમાંથી હેટ્રિક મળશે એટલે કે 26 સીટ મળશે, એક સીટ તો અગાઉ મળી ગઈ છે એટલે 25 બીજી સીટ મળશે, એમાંની આ એક સીટ ગઈ છે. એટલે કે કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે અને હવે આગળ વધીને શું કરે છે એ જ જોવાનું રહ્યું. જી અરવિંદભાઈ, આપને રોકવા માંગીશ. અત્યારે અમારા સંવાદદાતા હરીશ ઠાકોર આપણી સાથે બનાસકાંઠાથી જોડાઈ ગયા છે. હરીશ, જે રીતે અત્યારે બનાસકાંઠામાં પંજો ભારે પડ્યો છે, ગેનીબેને ભવ્ય જીત મેળવી છે, કેવા પ્રકારનો માહોલ છે? ચોક્કસથી તને જણાવીશ કે બનાસકાંઠા જિલ્લામાં જે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી જ જ્યારે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી ગેનીબેનનું પલડું ભારે જોવા મળી રહ્યું હતું અને આખા ઇલેક્શન દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ સામે એકલા હાથે પ્રચાર કરી અને ભાજપની તમામ જે મોરચા હતા તેને નિષ્ફળ સાબિત કર્યા છે. અને આજે જ્યારે મતગણતરી થઈ ત્યારે સવારથી જ ગેનીબેન રેખાબેન ચૌધરી કરતા આગળ જોવા મળી રહ્યા હતા અને અત્યારે 20,000 કરતા પણ વધારે મતથી આગળ પહોંચી ગયા છે અને લગભગ ગેનીબેન ઠાકોરની જીત નિશ્ચિત જણાઈ રહી છે. એટલે કે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં 2009 બાદ એકવાર ફરી કોંગ્રેસ જીતવામાં સફળ સાબિત થઈ છે, ત્યારે ભાજપ ક્યાંક ને ક્યાંક પોતાના નબળા ઉમેદવારને લઈ આ વખત 15 વર્ષ બાદ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. તનુ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો અત્યારે જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે, સ્મૃતિ ઈરાનીએ હાર મેળવી છે. મહત્વનું છે કે અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીઓ, જે આંકડા સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી તરફથી સ્મૃતિ ઈરાની 1 લાખ મતોથી તેમણે હાર મેળવી છે. મુકેશભાઈ, આપનો શું અભિપ્રાય રહેશે? સ્મૃતિ ઈરાની પોતાના નિવેદન પોતા ઉપર જ ભારે પડી ગયા છે. એ સ્મૃતિ ઈરાનીને સ્વીકારવું પડશે. જે પ્રમાણે રાહુલ ગાંધી માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને એમની સામે KL શર્મા હતા. KL શર્મા એટલે કોણ? KL શર્મા એ જ KL શર્મા કે જે ઇન્દિરાજીના વખતથી લઈ અને અત્યાર સુધી કોંગ્રેસનું આખા દેશનું ચૂંટણીનું ગણિત એ સમજતા હતા અને એ ગણિતને આધારે એમણે પૂર્વ તૈયારી રૂપે છેલ્લા 5 વર્ષથી એમણે તૈયારી કરી રાખી હતી અને તૈયારીના ભાગરૂપે પોતાના મૂળ કોંગ્રેસીઓને પરત લાવવામાં KL શર્મા સફળ થયા. એટલા માટે સ્મૃતિ ઈરાનીને એક આડંબર દેખાઈ ગયો હતો. એનો ઉગ્ર સ્વભાવ ક્યાંક ને ક્યાંક એમની રેલીઓમાં પ્રચારમાં જોવાતો હતો, દેખાતો હતો. જે તે સમયે કોંગ્રેસના શાસનમાં ગેસનો બાટલો લઈને પ્રજાના વધતા ભાવ અંગે ચિંતા કરીને દેખાવો કરનારી સ્મૃતિ ઈરાની જ્યારે અમેઠીની અંદર મૂળ ગોત્ર કોંગ્રેસના ગોત્ર સમાનની જે વર્ષોથી પરંપરાની સીટ ઉપર તેમણે જે આઘાત કરીને જે પ્રમાણેનું તેમણે વક્તવ્યો આપ્યા છે રાહુલ ગાંધીજી માટે, એટલા માટે ત્યાં એમની જીત નથી થઈ શકી. એની પાછળ અમેઠીની જનતા કંઈક સમજ્યું છે, દેશની પરિસ્થિતિને સમજી છે, સ્મૃતિ ઈરાનીના ઇતિહાસને પારખ્યો છે
ત્યારબાદ એ જીત અહીંયા ચોક્કસ દેખાય છે. જી મુકેશભાઈ, જ્યારે વક્તવ્યની વાત આવે છે ત્યારે સ્મૃતિ ઈરાની અગાઉ પણ જે રીતે મહિલાઓને લઈને તેમણે નિવેદન આપ્યું હતું કે પીરિયડ્સ પેડ લીવ ન મળવી જોઈએ, તે નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર પણ એક વોર ચાલુ થઈ હતી. તેને લઈને યુવાઓમાં પણ તેમની સ્મૃતિ ઈરાનીને લઈને માનસિકતા બદલાઈ ગઈ હતી. શું લાગે છે આનું કારણ આ હોઈ શકે હારનું? આપણા મોદીજીએ ખાસ કરીને મહિલા માટે અને યુવા માટે અભિનંદન પહેલા આપ્યા હતા, પરંતુ સ્મૃતિ ઈરાનીના નિવેદનને એમણે વખોડવાની અંદર ક્યાંય એવો પ્રયત્ન થયો નથી. અને ખાસ કરીને મોદીજીએ આટલા ચૂંટણી પ્રચાર દરમિયાન 70થી વધુ ઇન્ટરવ્યુ આપ્યા જે દેશની જાણીતી ચેનલોને, પરંતુ એમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ એમણે કરી નથી. અને જે જવાબ પ્રધાનમંત્રી શ્રી આપવા જોઈએ તે જવાબ તેના નીચલા સ્તરના લોકોએ આપ્યા છે. એટલે એક પ્રકારે પ્રજાને અસંતોષ થયો છે અને એ અસંતોષનું પરિણામ આપણે આજે અમેઠીની અંદર જોઈ રહ્યા છીએ. જી, સમયનો અભાવ છે. અરવિંદભાઈ, આપની એક નાનકડી પ્રતિક્રિયા. બસ આમાં તો કંઈ કહેવા જેવું જ નથી, કારણ કે જે લોકો ખૂબ જ આગળ ચડીને ધરતીના પગ ઉપરથી બે પગ વધર જઈને ચાલતા હતા અને એને એમ કે મોદીજી જ અમને તારાવશે અને મોદીજીના મત અમને મળશે, એ જાતની જે ભ્રામક પ્રચારો એ લોકો કરી રહ્યા હતા અને એની અસર તમે જોઈ રહ્યો છો કે ભલે સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે, પરંતુ એમાં આમૂલ પરિવર્તન આવી ગયું કે જ્યારે જે પેલા કાર્યકર્તા હતા ને એ પછી એનો જે બોલી હતી, રહેણી કરણી હતી, એમાં ઘણું બધું પરિવર્તન નહીં. હંમેશા એમ જ સમજતા હતા કોંગ્રેસને એ હંમેશા નીચી પડવાની કોશિશ કરી રહ્યા હતા અને એ એના વર્તનમાં, એના સ્વભાવમાં, એની બોલીમાં પણ આપણે જાણતા હતા કે એ રીતે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ કાયમી હોતું નથી. પછી આ સીટ હોય કે કોઈ પણ સીટ હોય, દરેકને વ્યક્તિને એક વખત જવાનું જ હોય છે. પછી રાજકારણમાંથી જવાનું હોય કે પછી દુનિયામાંથી જવાનું હોય, તો દરેક વ્યક્તિને પોતાના સ્વભાવથી વિપરીત જવું ન જોઈએ અને એને હંમેશા ધરતી પર પગ રાખીને કાર્ય કરવું જોઈએ. ગમે એટલો મોટો માણસ હોય એ પણ હારી જાય છે. આપણે ખબર છે કે આપણા ઘડવૈયા, ખાસ કરીને હું તો એ વ્યક્તિ તો બહુ ઉમદા માણસ હતા અને જેને આપણું કહે છે કે ડોક્ટર આંબેડકરે આપણું વિધાન, આપણે બંધારણ ઘડ્યું હતું, એ પણ દલિતમાંથી એક વખત પોતે ચૂંટણી હારેલા હતા, એને સ્વીકારેલું હતું કે જેને દલિતના મસીહા કહેવાતા હતા અને એક ખૂબ જ સાક્ષર વ્યક્તિ હતા અને લિટરેટ વ્યક્તિ હતા. એને પણ હાર ખમવી પડી હતી અને એ લોકોએ જેને હરાવ્યા હતા. તો આ બધી વસ્તુઓ રાજકારણમાં બહુ જ સામાન્ય વસ્તુ છે. સ્મૃતિ ઈરાની હારી, એમાં કોઈ નવી નવાઈ નથી. એને હારવું જોઈએ, કારણ કે અમુક વ્યક્તિઓ એવી બધી હતી કે અમે જે કરશું એ બધું સાચું, બીજા કરશે એ બધું બરાબર નથી. એ જાતની જે વૃત્તિઓ આ લોકોમાં પ્રવર્તી રહી હતી એનું આ અત્યારે આપણને પરિણામ જોવા મળી રહ્યું. જી અરવિંદભાઈ અને મુકેશભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર. દર્શક મિત્રો, જે રીતે અત્યારે આપણે આંકડાઓ કહી રહ્યા છીએ, સત્તાના મહાસંગ્રામમાં જે રીતે વાત કરી કે એક પછી એક અપડેટ આવી રહી છે, આંકડાઓમાં કટોકટી જોવા મળી રહી છે. આપે જોયું કે બનાસકાંઠાની સીટ પર જે રીતે પંજાનો ભાર જોવા મળી રહ્યો છે અને બનાસકાંઠામાં ગેનીબેને ભવ્ય જીત મેળવી છે, તેવી જ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.